દહેજની વેલ કંપનીમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના 15 ગુનામાં કબજે કરાયેલ નાર્કોટિક્સના મુદ્દામાલના જથ્થાનો નાશ કરાયો હતો। કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે। જે અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કર્ણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એયુ રોજના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુનાઓમાં કબજે કરાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી। વલસાડ રૂરલ ગુના 2 ડ્રગ્સનો જથ્થો 274.3 કિલોગ્રામ તથા 105 કોડેઇન સિરપ બોટલ જેની કિંમત ₹50,60,637.15। પારડી પોલીસ મથકના ગુના 2 ડ્રગ્સનો જથ્થો 3.131 કિલોગ્રામ જેની કિંમત ₹87,010। નાના પોંડા ગુના 1 ડ્રગ્સનો જથ્થો 2097.95 કિલોગ્રામ જેની કિંમત ₹64,46,790 તેમજ ધરમપુરના ગુના 4 ડ્રગ્સનો જથ્થો 22.164 કિલોગ્રામ જેની કિંમત ₹3,52,190 તથા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુના 2 ડ્રગ્સનો જથ્થો 95,680 કિલોગ્રામ તથા 14 કોડેઇન સિરપની બોટલ જેની કિંમત ₹9,69,110 તેમજ વાપી જીઆઈડીસી ગુના 1 ડ્રગ્સનો જથ્થો 32.87 ગ્રામ જેની કિંમત ₹5,33,700 અને ભિલાડ ગુનો 3 ડ્રગ્સનો જથ્થો 10.97 કિલોગ્રામ જેની કિંમત ₹86,014 આમ કુલ ₹1,10,45,451.15નો નાશ કરવામાં આવ્યો હતો।